નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા। બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ બિનહરીફ થતા ગઢડા કોંગ્રેસમાં સોપો પડી ગયો। બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુ પ્રસાદજી ટુંડિયા અને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની મહેનત રંગ લાવી છે અને ગઢડા નગરપાલિકાના કોંગ્રેસના વિઠ્ઠલભાઈ હીરાભાઈ પરમાર, ચંદ્રિકાબેન અરવિંદભાઈ મકવાણાએ ફોર્મ પરત ખેંચતા વોર્ડ નંબર 1ની ભાજપની પેનલ બિનહરીફ થઈ છે। ગઢડા નગરપાલિકાની 28માંથી 4 બેઠકો ભાજપે ચૂંટણી પહેલા કબજે કરતા ગઢડા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે। વોર્ડ નંબર 1ના ભાજપના 4 ઉમેદવારો ચૂંટણી પહેલા બિનહરીફ થયા છે, જેમાં કિશોરભાઈ ખાચર, કાંતિભાઈ તેજાણી, દીપ્તિબેન ઉડવિયા, રાધાબેન સોલંકી ચારેય ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા ભાજપની પેનલ બિનહરીફ થતા ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે। રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ। આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા।